હેલો દોસ્તો, કેમ છો તમે બધા જ? સ્વાગત છે તમારા બધાનું જ તમારા પોતાના સાહસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સમાં કે જ્યાં 11th-12th કોમર્સ એફવાય એસવાય ટીવાય બીકોમ સીએ અને સીએસનું બેસ્ટ શિક્ષણ આપવામાં આવે છે. અત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 12 કોમર્સનું એક મહત્વનું પ્રકરણ ભણી રહ્યા છે, ભાગીદારીનું પુનર્ગઠન, જેનો બોર્ડમાં કુલ ગુણભાર સેક્શન એ માં 1 માર્કનો એક એમસીક્યુ, સેક્શન બી માં 1 માર્કનો એક વીએસક્યુ અને સેક્શન સી માં 3 માર્કનો એક ટૂંકો દાખલો, એમ ટોટલ 5 માર્ક્સનું ભાગીદારીનું પુનર્ગઠન ચેપ્ટર પૂછાશે. मेरी बीवी तेरी बीवी, तेरी बीवी तेरी बीवी मेरी बहन, तेरी होने वाली बीवी तेरी बीवी मेरी बहन. મતલબ કે અહીંયા પાર્ટનરશિપ એટલે કે ભાગીદારીના પુનર્ગઠનમાં ભાગીદારો વચ્ચેના સંબંધોમાં પરિવર્તન થતો હોય છે, જેમાં ખાસ કરીને આપણે નફા નુકસાનના પ્રમાણમાં જે ફેરફાર થાય છે, જેના ઉપરથી બે મહત્વની વસ્તુઓ આવે છે, જેવું આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું. એક ત્યાગનું પ્રમાણ અને બીજું લાભનું પ્રમાણ, જેમાંથી આજના આ લેક્ચરની અંદર આપણે ત્યાગનું પ્રમાણ, જેને અંગ્રેજીમાં કહેવાય છે સેક્રિફાઇસિંગ રેશિયો, ત્યાગ મતલબ સેક્રિફાઇસ, એની વિશેની માહિતી સમજીશું. એના ટૂંકા દાખલા જે તમને બોર્ડમાં 3 માર્ક્સમાં પૂછાય છે એના સ્ટેપ સમજીશું અને પછી બધા જ ટૂંકા દાખલાની પણ પ્રેક્ટિસ હું તમને અહીંયા કરીને બતાવવાનો છું. તો તમે બધા જ પોતાની સાથે આપણું સાહસ સ્ટડી પેમ્પલેટ જે સાહસ એપમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો એ લઈ લો અને મારી સાથે સાથે આ ટોપિકને એકદમ ધ્યાનથી સમજવાનો છે. જો જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય, જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચેના નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે શું થાય છે? અમુક ભાગીદારના નફાના પ્રમાણમાં ઘટાડો થાય છે. શું કીધું? અમુક ભાગીદારના નફા નુકસાનના પ્રમાણમાં ઘટાડો થાય છે. એટલે કે એમને પહેલા જેટલો નફો મળતો હતો તેના કરતા હવે ઓછો નફો મળશે. એનો મતલબ કે એમના નફા નુકસાનના પ્રમાણમાં ઘટાડો થયો અને આ જે ઘટાડો થાય છે તેને જ શું કહેવાય છે? ત્યાગ. આવા ભાગીદારોના નફાના પ્રમાણમાં જે ઘટાડો થાય છે તે પ્રમાણને ત્યાગનું પ્રમાણ કહેવામાં આવે છે. હવે હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું તો ફોર એક્ઝામ્પલ એ બી સી 3 ભાગીદારો છે. એને પહેલા નફામાંથી 50% મળતા હતા, હવે નવા નફા નુકસાનના પ્રમાણ પ્રમાણે એને 30% મળે છે. તો જો પહેલા 50% મળતા હતા એના હવે 30% થાય, એનો મતલબ શું થયો? 20% એને જે નફો મળતો હતો, તો આ ઘટાડાને જ આપણે શું કહીશું? ત્યાગ. તો અહીંયા ઘડી આ વ્યાખ્યા તમારી માટે મહત્વની છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. શું કીધું છે? જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય છે ત્યારે અમુક ભાગીદારોના નફા નુકસાનના પ્રમાણમાં શું થાય છે? ઘટાડો થાય છે. એટલે કે તેમને પહેલા જેટલો નફો મળતો હતો તેના કરતા હવે ઓછો નફો મળે છે, ઓછો ભાગ મળે છે. તો આવા ભાગીદારના નફાના પ્રમાણમાં જે ઘટાડો થાય છે તેને જ ત્યાગનું પ્રમાણ કહેવાય છે. વિડીયોને પોઝ કરીને વિદ્યાર્થી મિત્રો આ વ્યાખ્યાને 2-3 વખત મગજમાં બોલો અને એક વખત નોટબુકમાં લખી દો. શું કીધું છે? જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે છે ત્યારે અમુક ભાગીદારોના નફાના પ્રમાણમાં શું થાય છે? ઘટાડો થાય છે. મેઇન વર્ડ શું છે? નફાના પ્રમાણમાં ઘટાડો થાય છે. એટલે કે તેમને પહેલા જેટલો નફો મળતો હતો તેના કરતા હવે ઓછો નફો મળે છે. તો આવા ભાગીદારોના નફાના પ્રમાણમાં જે ઘટાડો થાય છે તે પ્રમાણને ત્યાગનું પ્રમાણ કહેવાય છે. અને સામાન્ય રીતે જ્યારે નવો ભાગીદાર પ્રવેશ કરે છે ત્યારે ત્યાગનું પ્રમાણ શોધવાનું આવતું હોય છે. એટલે કે આપણે ચેપ્ટર નંબર 5 નવા ભાગીદારનો પ્રવેશ એ ભણીશું, એની અંદર તમને ત્યાગનું પ્રમાણ શોધવાનું આવશે, જે મોટા દાખલામાં ઉપયોગી થશે. અત્યારે કોઈ કામનું નથી, 5મા પ્રકરણમાં આપણે આને ડિસ્કસ કરીશું. હવે આ ત્યાગનું પ્રમાણ શોધવા માટે જે સૂત્ર તમારે યાદ રાખવાનું છે, જે આ પ્રકરણમાં 3 માર્ક્સના ટૂંકા દાખલા માટે ખૂબ જ મહત્વનું છે, એ શું છે? તો ભાગીદારે કરેલ ત્યાગ મતલબ ત્યાગનું પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ જૂનો ભાગ માઇનસ નવો ભાગ. શું કીધું છે? જૂનો ભાગ માઇનસ નવો ભાગ. એટલે કે અહીંયા જો આપણે આ જૂનું પ્રમાણ હતું અને આ નવું પ્રમાણ હતું, તો જૂના પ્રમાણમાંથી એટલે કે જૂના ભાગમાંથી નવો ભાગ બાદ કરતા જે તફાવત મળે એને આપણે ત્યાગનું પ્રમાણ કહીશું. ક્લિયર થાય છે? તો હવે આ ટૂંકા દાખલા જે 3 માર્ક્સમાં પૂછાય છે એને આપણે કેવી રીતે સોલ્વ કરીશું? તો સ્ટેપ નંબર 1, આમ તો સ્ટેપ નંબર 2 અને સ્ટેપ નંબર 1 બંને એક જ છે કે દાખલામાં આપણે જૂનું પ્રમાણ લખીશું અને જૂનો ભાગ લખીશું. કેવી રીતે લખવાનું એ સમજાવીશ. એની જ નીચે દરેક ભાગીદારનું નવું પ્રમાણ અને નવો લાભ લખવાનો રહેશે. નવો પ્રમાણ અને નવો ભાગ આ લખવાનું રહેશે. અહીંયા એક નોંધ જે તમારે યાદ રાખવાની છે, જે શું કીધી છે કે જો દાખલામાં જૂનું પ્રમાણ આપેલ ન હોય
જો દાખલામાં જૂનું પ્રમાણ આપેલ ના હોય, આમ તો તમને 99% આપી જ દેશે દાખલામાં, પણ કદાચ જો જૂનું પ્રમાણ આપ્યું ના હોય તો સરખો હિસ્સો છે એટલે કે જૂનું પ્રમાણ સરખા હિસ્સામાં છે એવું સમજવાનું. પહેલા શું કીધું? જૂનું પ્રમાણ અને જૂનો ભાગ લખવાનો, એના પછી નવું પ્રમાણ અને નવો ભાગ લખવાનો, પછી સ્ટેપ આવશે ત્યાગના પ્રમાણનું સૂત્ર લખીશું. અને એ સૂત્ર શું છે? જે હમણાં જ આપણે જોયું, જે અહીંયા આપણે આગળ પણ જોયું, જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો અહીંયા આપણે લખીશું ત્યાગ ઇઝ ઇક્વલ ટુ જૂનો ભાગ માઇનસ નવો ભાગ. હવે આ જ્યારે આપણે કરીએ છીએ, જૂના ભાગમાંથી નવો ભાગ બાદ કરીએ છીએ, ત્યારે આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાની પડશે. આ નાના ધોરણોમાં ગણિતમાં તમને આવી ગયું છે કે જ્યારે જૂના ભાગમાંથી નવો ભાગ બાદ કરીએ છીએ ત્યારે બંનેના છેદ સમાન હોવા જોઈએ. એટલે કે જૂના ભાગ અને નવા ભાગના છેદ સરખા હોવા જોઈએ. પણ જો સરખા ના હોય તો તમને ખબર છે કે જો છેદ સરખા ના હોય તો અંશની રકમનો સરવાળો કે બાદબાકી ના થઈ શકે. તો એ સંજોગોમાં આપણે લસાઅ લઈ અને છેદને પહેલા સરખો કરીશું, અને છેદ સરખો થઈ જાય પછી અંશનો સરવાળો કે બાદબાકી એટલે જે અહીંયા બાદબાકી કરવાની આવવાની છે તે કરી શકીશું. એવું હમણાં તમને દાખલામાં લાઈવ કરીને બતાવીશું એટલે એકદમ તમને ક્લિયર થઈ જશે. પણ અહીંયા આપણે શું સ્ટેપ યાદ રાખવાના છે? આમ તો બે જ સ્ટેપ છે. પહેલા આ બંને સ્ટેપને આપણે ભેગા પણ સમજી શકીએ છીએ. જૂનું પ્રમાણ લખો અને જૂનો ભાગ લખો, એની નીચે દરેક ભાગીદારનું નવું પ્રમાણ અને નવો ભાગ લખો, અને પછી સ્ટેપ મૂકીશું ત્યાગ ઇઝ ઇક્વલ ટુ જૂનો ભાગ માઇનસ નવો ભાગ. અને અહીંયા યાદ રાખવાનું કે જૂનો ભાગ અને નવો ભાગ એ બંનેનો છેદ સરખો હોવો જોઈએ, અને જો છેદ સરખો ન હોય તો લસાઅ લઈને આપણે છેદ સમાન કરીશું. હવે આ લસા લઈને છેદ સમાન કરીશું, પછી અંશની રકમનો સરવાળો કે બાદબાકી, જો અહીંયા બાદબાકી જ કરવાની છે, કરી દઈશું. હવે આ જે બાદબાકી કર્યા પછી જે રકમ એટલે કે જે જવાબ તમને મળે તે હકારાત્મક પણ આવી શકે છે અથવા નકારાત્મક પણ આવી શકે છે, એટલે કે પોઝિટિવ કે નેગેટિવ આન્સર હોઈ શકે. હવે આપણે ત્યાગના પ્રમાણનું સૂત્ર મૂક્યું છે, અને જો જવાબ હકારાત્મક આવે ને તો એને ત્યાગ જ સમજવાનો. પણ જો ત્યાગના પ્રમાણનું સૂત્ર મૂક્યું અને જવાબ આપણને નકારાત્મક મળ્યો તો એ જવાબને આપણે સમજીશું કે ભાગીદારને લાભ થયો. ફરીથી કહું છું, શું કહું છું? ધ્યાનથી સાંભળજો કે જો આપણે આપણે ત્યાગના પ્રમાણનું સૂત્ર મૂક્યું, જૂનો ભાગ માઇનસ નવો ભાગ, અને એ કરતા આપણને જવાબ જો હકારાત્મક મળ્યો તો ત્યાગના પ્રમાણનું સૂત્ર મૂક્યું છે તો એ જવાબને ત્યાગ જ કહેવાય જો હકારાત્મક હોય તો. પણ જો આ જૂના પ્રમાણમાંથી નવું પ્રમાણ બાદ કરતા આપણને રકમ નકારાત્મક મળી તો ત્યાગના પ્રમાણમાં નકારાત્મક એટલે ઓપોઝિટ થઈ ગયું. ત્યાગમાં નેગેટિવ એટલે ત્યાગનું ઓપોઝિટ શું થઈ ગયું? હકારાત્મક, પોઝિટિવ એટલે કે પ્રોફિટ. એટલે અહીંયા આપણે એને કહીશું ગેઇન, લાભ. તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. જે હમણાં હું દાખલા કરાવીશ એટલે એકદમ ક્રિસ્ટલ ક્લિયર તમને થઈ જશે. તો અહીંયા સુધીની વસ્તુઓને દોસ્તો તમે ધ્યાનથી સમજી અને પહેલા નોટબુકના સ્ટેપ્સ લખી દો. તમે આપણા સાહસ પેમ્પલેટમાંથી જોઈને જ લખશો. અને હવે આપણે આગળ દાખલાની પ્રેક્ટિસ કરીશું, પણ એ પહેલા તમને જણાવી દઉં દોસ્તો કે તમારે ધોરણ 12 કોમર્સમાં કે તમારા કોઈ પણ મિત્રોએ ધોરણ 12 કોમર્સનું શ્રેષ્ઠ શિક્ષણ મેળવવું છે તો બહુ જ ઓછી ફીસમાં શ્રેષ્ઠ શિક્ષણ તમને સાઉથ સ્માર્ટ સ્ટડીઝ એપ પર મળે છે. અને આગળ જતા તમારે સીએ કે સીએસ જેવા પ્રોફેશનલ કોર્સમાં પણ કરિયર બનાવવું હોય તો પણ સાહસ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન ઓપન છે. આના વિશેની વધારે માહિતી તમને આપણી યુટ્યુબ ચેનલ ઉપર પણ મળી જશે, અથવા આ ફાઇલ કાં તો પેમ્પલેટ હોય તો ત્યાં તમને ક્લિક પોઈન્ટ આપ્યો છે, એના પર ક્લિક કરવાથી પણ તમને સીએ કે સીએસ ની સંપૂર્ણ માહિતી મળી જશે. તો અહીંયા સુધીની વસ્તુને નોટ ડાઉન કરી લો અને પછી આપણે આ દાખલાની પ્રેક્ટિસ શરૂ કરીએ છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આ ત્યાગના પ્રમાણના જે ટૂંકા દાખલા છે જે તમને બોર્ડમાં પૂછાવાના છે આપણે એની પ્રેક્ટિસ શરૂ કરીશું. ફરીથી એકવાર કહી દઉં છું, હવે ખાસ તમારી પાસે આપણા સાહસ પેમ્પલેટ રાખજો, એક્ઝામ્પલને વાંચીશું અને દરેકે દરેક એક્ઝામ્પલ હું તમને એકદમ વ્યવસ્થિત રીતે સ્ટેપ ટુ સ્ટેપ કરાવીશ. જો દાખલા નંબર 1 જે આપણી ટેક્સ્ટ બુકનું ઉદાહરણ નંબર 1 પણ છે, રામ, શ્યામ અને ઘનશ્યામ એક ભાગીદારી પેઢીમાં સરખે હિસ્સે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. આ મેઇન છે, સરખે હિસ્સે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. બધા જ ભાગીદારોએ નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ બદલીને ભવિષ્ય માટે અનુક્રમે 3:2:1 કરવાનું નક્કી કર્યું છે. ભવિષ્યમાં 3:2:1 કરશે ને એટલે આ નવું પ્રમાણ થયું. આ ખાસ તમારે સમજવું પડશે. તો આ જે સરખો હિસ્સો હતો દોસ્તો એ આપણું થઈ ગયું જૂનું પ્રમાણ. એટલા માટે ખબર હોવી જોઈએ કે ત્યાગ શોધવા માટે આપણે જૂના ભાગમાંથી નવો ભાગ બાદ કરવાનો હોય છે, તો તમને જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ ખબર પડવી જોઈએ. તો ભવિષ્ય માટે જે કીધું હોય તે આપણું નવું પ્રમાણ હોય, અને જે હિસ્સામાં નફો નુકસાન વહેંચતા હતા તે આપણું જૂનું પ્રમાણ કહેવાય. તો આવા સંજોગોમાં કયા ભાગીદારે કેટલો ત્યાગ કર્યો છે
તે શોધો કે તે જણાવો. તો આપણે શું કરવું પડશે? તો સૌથી પહેલા જે પણ ભાગીદારો આપ્યા છે દરેક ભાગીદારના નામ લખી દઈશું. કોણ કોણ છે અહીંયા ભાગીદાર? રામ, શ્યામ અને ઘનશ્યામ. હવે વિદ્યાર્થી મિત્રો, તમે આવું ટેબલ બનાવવો જેવું જરૂરી નથી. ટેબલ બનાવ્યા વગર પણ તમે અહીંયા માહિતી લખી શકો છો. તો જો સૌથી પહેલા શું લખવાનું હોય છે? જૂનું પ્રમાણ. તો જૂનું પ્રમાણ આ દાખલામાં કેટલું છે? સરખે હિસ્સે. સરખે હિસ્સેનો મતલબ શું થાય? 1:1:1. તમે આવું ટેબલ ના બનાવ્યું તો 1:1:1 આવું લખી શકો છો. તો 1:1:1 તો કુલ પ્રમાણ કેટલું થયું કહેવાય? તો 1+1+1 3 છે ને, 1:1:1 તો કુલ પ્રમાણ કહેવાય 3. બરાબર. તો હવે આ દરેક ભાગીદારનો ભાગ કેટલો કહેવાશે? જૂનો ભાગ. ધ્યાનથી સમજો. તો આ રામનો હિસ્સો છે 1, છેદમાં પેઢીનો કુલ હિસ્સો કેટલો થયો? 3. તો 1/3 કહેવાય. એવી રીતે શ્યામનું પ્રમાણ છે 1 અને પેઢીનો કુલ હિસ્સો કેટલો છે? 3. તો એના છેદમાં 3. એવી રીતે ઘનશ્યામનો પણ 1/3. તો અહીંયા આપણે સ્ટેપ નંબર 1 માં જૂનું પ્રમાણ અને જૂનો ભાગ લખ્યો. ખબર પડી કેવી રીતે લખ્યો? સેમ એ જ રીતે નવો ભાગ પણ લખવાનો છે. જુઓ એટલે તમને વધારે ખબર પડી જશે. જો સેમ એ જ રીતે હવે લખીશું નવું પ્રમાણ અને નવો ભાગ. તો નવું પ્રમાણ. તો જો નવું પ્રમાણ કેટલું છે? 3:2:1 છે. તો અહીંયા લખીશું 3:2:1. તો આમાં પેઢીનું કુલ પ્રમાણ કેટલું થયું? તો 3+2+1 એટલે કુલ કેટલું થઈ ગયું? 6. જે પ્રમાણ આપ્યું હોય ને એનો સરવાળો કરીએ એટલે થઈ જાય કુલ હિસ્સો. તો હવે દરેક ભાગીદારનો ભાગ એટલે કે નવો ભાગ રામનો કેટલો થશે? તો 3/6. કારણ કે રામનો હિસ્સો છે 3 અને પેઢીનો કુલ ભાગ છે 6. તો 3/6. એવી રીતે શ્યામનો કેટલો થશે? બોલો બોલો, કમેન્ટ સેક્શનમાં લખી શકો છો. 2 ભાગ છે, 2/6. અને એવી રીતે ઘનશ્યામનો હિસ્સો કેટલો છે? 1/6. ક્લિયર થયું? તો આપણું સ્ટેપ નંબર 1 જૂનું પ્રમાણ જૂનો ભાગ. સ્ટેપ નંબર 2 નવું પ્રમાણ નવો ભાગ લખી દીધો. ચલો પહેલા આટલું લખી દો તમે તમારી નોટબુકમાં. આટલું લખી દો. એના પછી આપણે સૂત્ર મૂકવાનું સ્ટેપ નંબર 2 માં કે ત્યાગનું પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ જૂનો ભાગ માઇનસ નવો ભાગ. અને ત્રણેય ભાગીદારનું અલગ અલગ રીતે આપણે આ પ્રમાણ શોધવું પડશે. તો પહેલો કોણ છે? રામ. તો અહીંયા લખીશું રામ. હવે રામનો જૂનો ભાગ કેટલો છે? તો 1/3 માઇનસ નવો ભાગ કેટલો છે? આ રહ્યો જો આ જૂનો ભાગ 1/3 અને નવો ભાગ કેટલો છે? 3/6. તો અહીંયા આપણે માઇનસ કરીશું 3/6. હવે તમે અહીંયા જુઓ 1/3 માઇનસ 3/6. તો અહીંયા છેદ 1/3 છે અને 1/6 છે. બંનેના છેદ સરખા નથી. તો અંશનો સરવાળો કે બાદબાકી ના થઈ શકે. એટલે આપણે શું કરવું પડશે? છેદ સરખો કરવો પડશે. તો છેદ સરખો કરતી વખતે ધ્યાન રાખવાનું કે બંનેના ઘડિયામાં કોમન નંબર આવે એ કયો છે? તો જો 3 ના ઘડિયામાં કયા નંબર આવે? 3 × 1 3, 3 × 2 6, 3 × 3 9, 3 × 4 12 એ રીતે. જ્યારે 6 ના ઘડિયામાં 6 × 1 6, 6 × 2 12. તો અહીંયા જો સૌથી કોમન અને સૌથી નાનામાં નાનો નંબર જે બે ઘડિયામાં નીકળતો એ કયો છે? તો 6 × 1 6 અને 3 × 2 6. બંનેમાં 6 આવે છે અને જે સૌથી નાનો છે પછી આગળ 12 પણ આવી શકે છે. 3 × 4 12 અને 6 × 2 12. પણ એ મોટો નંબર થઈ ગયો. સૌથી નાનામાં નાનો નંબર જે બંનેના ઘડિયામાં આવે છે 6. તો આપણે શું કરવાનું કે બંને જગ્યાએ છેદમાં 6 લાવવા માટે કેટલા વડે ગુણવા પડશે? તો જો અહીંયા છેદમાં 3 છે. હવે અહીંયા 6 લાવવા હોય તો એને 2 વડે ગુણવા પડશે. તો 2 વડે અંશ અને 2 વડે છેદ બંનેને ગુણવા પડશે. સિમિલરલી અહીંયા 6 લાવવા માટે 1 થી ગુણાકાર કરવો પડશે. તો અંશ અને છેદ બંનેનો 1 થી ગુણાકાર કરવાનો. આવું નાના ધોરણમાં ગણિતમાં તમે ભણી જ ગયા છો. આ નાના ધોરણનું તમને ગણિત ભણાઈ રહ્યો છો. એની ફીસ અલગથી આપજો મને પાછા. તો હવે શું કરીશું? જુઓ 2 ને 2 × 1 2 અને છેદમાં 2 તરી 6 માઇનસ 1 તરી 3 છેદમાં 1 છંગ 6. તો બંનેના છેદ હવે સરખા થઈ ગયા. તો અંશનો સરવાળો કે બાદબાકી થઈ શકે. તો અંશમાં જો 2 - 3 2 - 3 એટલે શું આવે? -1 ના છેદમાં તો 6 કોમન જ છે. તો આપણો જવાબ આવી ગયો. પણ હવે અહીંયા જોજો ત્યાગનું સૂત્ર લગાવ્યું છે અને જવાબ માઇનસમાં આવ્યો -1/6. તો ત્યાગના સૂત્રમાં જવાબ માઇનસ આપણે એટલે એને શું કહીશું? લાભ. ખબર પડી? ત્યાગના પ્રમાણમાં જવાબ પોઝિટિવ આવે તો ત્યાગ જ કહેવાય. પણ ત્યાગના પ્રમાણમાં જવાબ જો નેગેટિવ આવે તો એને લાભ કહેવાશે. ખબર પડી? ચલો સેમ આ જ રીતે હવે આપણે શોધીશું શ્યામનું. બીજો ભાગીદાર કોણ છે? શ્યામ. સૂત્ર તો આપણે કોમન જ લખી દીધું છે. જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો અહીંયા જુઓ શ્યામનો જૂનો ભાગ
1/3 અને નવો ભાગ કેટલો છે 2/6 તો 1/3 માઇનસ 2/6. હવે અહીંયા પણ કોમન તો લસાઅ તો 6 જ રહેશે કારણ કે 3 અને 6 છેદમાં જે આંકડા છે તે બંનેના ઘડિયાના કોમન સૌથી નાનામાં નાનો નંબર 6 જ આવે છે. તો 6 લાવવા માટે અહીંયા શું કરવું પડશે જે આપણે આગળ રામના કેસમાં પણ કર્યું 2 વડે ગુણાકાર કરશો અંશ અને છેદનો. આવો એરો તમારે નહીં કરવાનો હો, એરો તો હું તમને સમજાવવા માટે કરું છું ભાઈઓ. અને અહીંયા અને 2 નો પણ હો, બંને જગ્યાએ 1 વડે ગુણાકાર કરીશું. તો હવે જુઓ 2 એકા 2 છેદમાં 2 તરી 6. એવી રીતે બીજામાં 1 વડે ગુણાકાર કરવાનો છે ઉપર અને નીચે. 1 દુ દુ એટલે કે 2 છેદમાં 1 છંગ 6. તો બંનેના છેદમાં 6 સમાન થઈ ગયા. તો અંશનો સરવાળો બાદબાકી થઈ શકે. અંશ 2 - 2 એટલે 0. તો જો આનું 0 આવ્યો, 0 ના છેદમાં 6 લખવાનો કોઈ સેન્સ જ નથી, 0 જ કહેવાય. તો અહીંયા ના પોઝિટિવ આવ્યો ના નેગેટિવ આવ્યો, 0 આવ્યો એટલે કે આને નથી લાભ થયો કે નથી ત્યાગ કર્યો. ક્લિયર? અને એ જ રીતે ત્રીજા આપણા જોડીદાર એટલે કે ભાગીદાર છે ઘનશ્યામ. છેલ્લા દિવસનો ઘનશ્યામ પ્રિન્સિપલ હતો ને છેલ્લા દિવસ સ્કૂલના કોલેજના. ઘનશ્યામ કેવું નામ છે, ગન હોય એમ ઘનશ્યામ. તો ઘનશ્યામ એનો જૂનો ભાગ જુઓ. અહીંયા જૂનો ભાગ કેટલો છે 1/3 માઇનસ નવો ભાગ કેટલો છે 1/6. તો 1/3 માઇનસ 1/6. તો હવે બે જગ્યાએ 6 જ કોમન આવશે. હવે આગળ પણ કરી દીધું તો વારે વારે કરવાની જરૂર નથી. અહીંયા પહેલામાં 2 વડે ગુણાકાર કરવો પડશે ઉપર અને નીચે બંને જગ્યાએ. તો 2 એકા 2 2 તરી 6 અને અહીંયા 1 વડે ગુણાકાર કરવો પડશે. તો 1 એકુ 1 1 છંગ 6. તો છેદમાં 6 સમાન થઈ ગયા. તો ઉપર અંશનો સરવાળો બાદબાકી થઈ શકે. તો 2 - 1 એટલે પોઝિટિવ 1/6. હવે જો ત્યાગના પ્રમાણના સૂત્રમાં જવાબ પોઝિટિવ જ આવે તો એને શું કહીશું, ત્યાગ જ કહીશું. તો જો એક ભાગીદારનો ત્યાગ આવ્યો અને એક ભાગીદારનો લાભ આવ્યો અને ત્યાગ અને લાભ હંમેશા મેચ થઈ જશે. જો 1 - 1/6 તો બીજું પોઝિટિવ 1/6 અને એ સેટ હંમેશા થઈ જશે. ક્લિયર? તો ચાલો આ દાખલાને સમજીને તમારી નોટબુકમાં સોલ્વ કરી દો. ચલો વિદ્યાર્થી મિત્રો, જો પહેલો દાખલો તમારો નોટબુકમાં થઈ ગયો હોય તો હવે આવી જ રીતનો બીજો દાખલો છે જે આપણા ટેક્સ્ટ બુક પ્રમાણેનું ઉદાહરણ નંબર 2 છે. શું કીધું છે, ભાવેશ, વિપુલ અને હિરલ એક પેઢીના ભાગીદારો છે. તેઓ નફો કે નુકસાન 2/2/1 પ્રમાણમાં વહેંચે છે. આ 2/2/1 પ્રમાણમાં વહેંચે છે તો આ શું થઈ ગયું, જૂનું પ્રમાણ. અને 2/2/1 એટલે કે 2 + 2 + 1 એટલે કુલ કેટલું થઈ જશે 5. બધા ભાગીદારોએ ભવિષ્યમાં નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ 3/2/1 કરવાનું નક્કી કર્યું છે. તો આ નવું પ્રમાણ થઈ ગયું જે કેટલું થાય 3/2/1 એટલે 3 + 2 + 1 6. આ માહિતી પરથી ત્યાગનું પ્રમાણ શોધો. તો હવે ત્યાગના પ્રમાણ માટે આપણે શું કરવું પડશે, તમે ટેબલ બનાવી પણ શકો છો કે ન બનાવો તો સીધું નામ લખી દેશો, ભાવેશ, વિપુલ અને હિરલ. હિસલ નહીં હો, હિરલ. જો પુલમાં હિસલ લખાઈ ગયું, કઈ નહીં સુધારી દઈએ. અને અહીંયા કુલ, આ ના લખો કુલ તો પણ ચાલે. હવે સૌથી પહેલા શું કરવાનું હોય છે, આપણે જૂનું પ્રમાણ અને જૂનો ભાગ લખીશું. તો સૌથી પહેલા જૂનું પ્રમાણ કેટલું આપ્યું છે 2/2/1 એટલે કુલ કેટલા થઈ જાય 2 + 2 + 1 5. તો જૂનો ભાગ દરેક ભાગીદારનો કેટલો થાય, તો ભાવેશનો જુઓ 2 છેદમાં કુલ ભાગ છે 5 તો 2/5. વિપુલનો તો અહીંયા વિપુલનો ભાગ પણ 2/5 અને હિરલનો ભાગ 1 છેદમાં કુલ ભાગ છે 5 એટલે 1/5. સેમ એવી જ રીતે અહીંયા હવે આપણે લખીશું નવું પ્રમાણ. નવું નહીં, નવું પ્રમાણ. જો કેવું થાય છે, લોચા પડે છે ને. સર છે ને આજે મેડમ જોડે ઝઘડો કરીને આવ્યા છે, કાં તો ચા નાસ્તો નહીં કર્યો. નવું પ્રમાણ કેટલું છે જુઓ 3/2/1 તો 3/2/1 તો કુલ કેટલું થાય 3 + 2 + 1 6. તો અહીંયા નવો ભાગ દરેક ભાગીદારનો કેટલો થાય, તો ભાવેશનો 3 છેદમાં કુલ ભાગ 6. એવી રીતે વિપુલનો 2/6 અને હિરલનો 1/6. ખબર પડી? તો હવે આપણે સ્ટેપ નંબર 3 માં અથવા સ્ટેપ નંબર 2 માં શું કરીશું, સૂત્ર મૂકીશું.
ત્યાગનું પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ જૂનો ભાગ માઇનસ નવો ભાગ. આવું તમારે લખવાનું હો દોસ્તો. અને હવે એક એક કરીને આપણે શોધીશું. સૌથી પહેલું કોણ છે? તો ભાવેશ. તો ભાવેશનો ભાગ અહીંયા લખીશું આપણે જૂનો ભાગ માઇનસ નવો ભાગ. જૂનો ભાગ કેટલો છે? 2/5 જો આ રહ્યો માઇનસ 3/6. તો 2/5 માઇનસ 3/6. હવે 5 અને 6 બેવ સરખા નથી છેદ, તો બંને જ્યાં સરખા થાય બંનેના ઘડિયામાં જે કોમન નંબર આવે એ એલસીએમ એટલે કે લસાઅ લેવાય. જો હવે 5 એકુ 5, 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20, 5 પાછું 25, 5 છંગ 30 અને 6 નો ઘડિયો જુઓ. 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24, 6 પંચા 30. 30 બેવ જણ ભેગા થાય છે ત્યાં સુધી બધા નંબર અલગ અલગ આવે છે. તો અહીંયા એલસીએમ આપણે કેટલો લેવો પડશે? 30 લેવો પડશે. જો ના ખબર પડે ને તો બંનેના છેદ જે છે ને એનો ગુણાકાર કરી દેવાનો, તો એ એલસીએમ લઈ શકો છો તમે. બરાબર? તો અહીંયા 30 લસાઅ આવશે. એટલે આપણે અહીંયા 30 લાવવા માટે શું કરવું પડશે? છેદમાં 30 લાવવા માટે અહીંયા 6 વડે ગુણાકાર કરવો પડશે અને અંશ અને છેદ બંનેમાં ગુણાકાર કરવો પડે. અને અહીંયા છેદમાં 30 લાવવા માટે 5 વડે ગુણાકાર કરવો પડે. તો અંશ અને છેદ બંનેમાં 5 વડે ગુણાકાર કરીશું. તો હવે જુઓ 6 દુ 12 માઇનસ પહેલા 6 દુ 12 છેદમાં 6 પંચાને 30 માઇનસ 5 તરી 15 ને છેદમાં 5 છંગ 30. તો હવે જો છેદ સરખા થઈ ગયા તો 12 માઇનસ 15, 12 માંથી 15 બાદ કરશો તો -3 આવશે. તો અહીંયા -3/30. હવે જો ત્યાગના પ્રમાણમાં જવાબ માઇનસમાં આવ્યો તો આપણે એને શું કહીશું? લાભ કહીશું. હવે કોઈ એવું વિચારે સર 3/30 છે તો આને 3 વડે છેદ ઉડાવી દઈએ અને -1/10 કરી દઈએ. ના, એવું નથી કરવાનું, કારણ કે હજુ આગળ બીજા ભાગીદારોનો શોધીશું તો બધાનું 10માં જ આવશે એવું જરૂરી નથી. એટલે અહીંયા જે આન્સર આવ્યો ત્યાં આપણે સ્ટોપ કરીશું. હવે એવી જ રીતે ભાવેશ પછી કોણ છે? તો વિપુલ 2/5 અને 2/6 નવું પ્રમાણ. તો અહીંયા આપણે લખીશું વિપુલ 2/5 માઇનસ 2/6. તો ઓબ્વિયસ છે કોમન 30 જ આવશે. તો 30 લેવા માટે જે અહીંયા આપણે કર્યું હતું સેમ એવું જ 6 અને 5 વડે ગુણાકાર કરવો પડશે. તો હવે હું લખ્યા વગર બતાવું છું મનમાં. અહીંયા પહેલું જે છે 2/5 એમાં ઉપર અને નીચે બંને 6 વડે ગુણાકાર કરવો પડશે. તો 6 દુ 12 ના છેદમાં 6 પંચા 30. અને બીજું જે છે છેદ જેમાં 6 છે એમાં 30 લાવવા માટે 5 વડે ગુણાકાર કરવો પડશે અંશ અને છેદ બંનેમાં. તો 5 દુ 10 અને છેદમાં 5 છંગ 30. તો બંનેના છેદમાં કોમન 30 થઈ ગયા. તો હવે અંશનો સરવાળો બાદબાકી થઈ શકે. તો અંશમાં 12 માઇનસ 10 એટલે 2/30. હવે જો ત્યાગના પ્રમાણમાં જવાબ હકારાત્મક જ આવ્યો તો એને આપણે શું કહીશું? ત્યાગ જ કહીશું. બોલો, ખબર પડી? અને એ જ રીતે છેલ્લો ભાવેશ, વિપુલ અને છેલ્લું કોણ છે? હિરલ. હિરલનો 1/5 જૂનો ભાગ માઇનસ નવો ભાગ 1/6. તો અહીંયા આપણે લખીશું હિરલ. તમે એકની નીચે એક પણ લખી શકો છો. ઠીક છે? 1/5 માઇનસ 1/6. તો બંનેમાં એલસીએમ લસાઅ 30 જ આવશે. તો પહેલા વાળામાં 6 થી ઉપર અને નીચે ગુણાકાર કરવો પડશે. તો 6 એકા 6 અને છેદમાં 6 પંચા 30. અને જ્યાં 6 છે ત્યાં 5 વડે ગુણાકાર કરવો પડશે અંશ અને છેદમાં. તો 5 એકુ 5 અને 5 છંગ 30. તો બંને જગ્યાએ છેદ સરખા થઈ ગયા. તો હવે અંશમાં 6 માઇનસ 1 એટલે હકારાત્મક 1/30. અને આ જવાબ પોઝિટિવ જ આવ્યો. ત્યાગના સૂત્રમાં જવાબ હકારાત્મક એટલે એને ત્યાગ જ કહીશું. તો અહીંયા ત્રણેય ભાગીદારનો જવાબ આવી ગયો. અને જુઓ લાભ અને ત્યાગ બંને મેચ થઈ જશે. જો -3/30 એટલે -3, જ્યારે એની સામે અહીંયા હકારાત્મક 2 અને હકારાત્મક 1, તો 2 + 1 3 અને એની સામે -3 થઈ ગયા. ટેલી ખબર પડી? તો ચાલો અને તમારી નોટબુકમાં વિડીયોને પોઝ કરીને લખી દો. જો વિદ્યાર્થી મિત્રો તમે આ દાખલો પણ કરી દીધો હોય તો હજુ એક દાખલો હું તમને કરાવીશ. જો એ પણ આપણી ટેક્સ્ટબુકનું ઉદાહરણ નંબર 3 છે. પૂનમ, ફૂલમુંડે, ધવલ અને કોમલ. કોમલ, ચંચલ, નિર્મલ એક પેઢીના ભાગીદારો છે. તેમની વચ્ચે નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ 3:2:1 છે. એનો મતલબ કે આ જૂનું પ્રમાણ થયું. બધા ભાગીદારોએ નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ બદલીને 1:2:2 કરવાનું નક્કી કર્યું. તો આ શું થઈ ગયું?
નવું પ્રમાણ. આમાં ભૂલ ના થવી જોઈએ. નવા અને જૂના પ્રમાણમાં ભૂલ થઈ ગઈ મતલબ બ્લેક બફેલો ગોઝ ઇન્ટુ વ્હાઇટ વોટર. ઠીક છે, એવું ના થવું જોઈએ. તો ભાગીદારે કરેલ ત્યાગની ગણતરી દર્શાવો. તો આપણે ત્રણેય ભાગીદારના નામ લખી દઈશું. કયા કયા ત્રણ ભાગીદાર છે? પૂનમ, ધવલ અને કોમલ. બરાબર. હવે પહેલા આપણે લખી દઈશું જૂનું પ્રમાણ અને જૂનો ભાગ. તો જો જૂનું પ્રમાણ કેટલું હતું? 3:2:1. તો કુલ કેટલું થાય? 3+2+1 એટલે કે 6. અને નવું પ્રમાણ કેટલું કરવાનું? તો આનો દરેકનો ભાગ કેટલો થાય? પૂનમનો 3/6, ધવલનો 2 કુલ ભાગ 6 અને કોમલનો 1 કુલ ભાગ 6 એટલે કે 1/6. એવી જ રીતે નવું પ્રમાણ અને નવો લાભ. નવું પ્રમાણ, નવું નહીં, નવું પ્રમાણ અને નવો ભાગ. તો કેટલું આપ્યું છે? 1:2:2. તો 1+2+2 એટલે કુલ કેટલા થઈ ગયા? 5. તો 1/5, 2/5, 2/5. ખબર પડી? તો હવે આપણે શું કરીશું? સૂત્ર મૂકીશું. ત્યાગનું પ્રમાણ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. અને પહેલું કોણ છે? પૂનમ. પૂનમનો ભાગ 3/6 અને 1/5. તો અહીંયા લખીશું પૂનમ 3/6 અને 1/5. તો અહીંયા એલસીએમ બંનેના ટેબલમાં કોમન, બંનેના ઘડિયામાં કોમન 30 આવશે. તો 3/6 છે, ત્યાં 5 વડે બંને જગ્યાએ ગુણાકાર કરીશું. તો 5×3 = 15 5×6 30 માઇનસ 1/5 છે, ત્યાં 30 લાવવા માટે 6 વડે ગુણાકાર કરવો પડશે. તો 6 × 6 અને 6×5 30. તો 15 - 6 એટલે કેલ્ક્યુલેટર પર જોશો તો 9 આવશે. 9/30. અને ત્યાગના પ્રમાણમાં જ જવાબ હકારાત્મક આવ્યો તો આને આપણે ત્યાગ જ કહીશું. ક્લિયર? ચલો, એ જ રીતે એના પછીનું ભાગીદાર. તો પૂનમ પછી કોણ છે? ધવલ. તો ધવલનો 2/6 અને 2/5. તો અહીંયા લખીશું ધવલ જૂનું પ્રમાણ છે 2/6 અને નવું પ્રમાણ છે 2/5. તો અહીંયા 5 વડે ગુણાકાર કરવો પડશે ઉપર અને નીચે બંને જગ્યાએ. તો 5×2 = 10 5×6 30 અને બાજુમાં 2/5 છે, ત્યાં 6 વડે ગુણાકાર કરવો પડશે. તો 6×2 = 12 6×5 = 30. તો 6×2 = 12 6×5 = 30. તો 10 - 12 એટલે માઇનસ આવશે. જો 10 માંથી 12 જશે તો -2/30. તો ત્યાગના પ્રમાણના સૂત્રમાં જવાબ નકારાત્મક આવ્યો તો આને આપણે શું કહીશું? લાભ કહીશું. અને એ જ રીતે ધવલ પછી છેલ્લું ભાગીદાર છે કોમલ. 1/6 2/5. તો અહીંયા લખીશું કોમલ 1/6 માઇનસ 2/5. તો અહીંયા 5 વડે ગુણાકાર કરવો પડશે. તો 5 × 5 30 5×6 અને 2/5 6 વડે ગુણાકાર કરવો પડશે. તો 6×2 = 12 6×5 = 30. તો 5 - 12 5 માંથી 12 બાદ કરશો તો 7 આવશે. -7 -7/30. તો જો ત્યાગના પ્રમાણમાં સૂત્રમાં જવાબ નકારાત્મક આવ્યો તો આને આપણે શું કહીશું? લાભ કહીશું. તો જો લાભ અને નુકસાન એટલે કે ત્યાગ બંનેનું જોશો તો અહીંયા 9/30 ત્યાગ. તો અહીંયા 2/30 અને 7. તો 2 + 7 લાભ. ટેલી થઈ ગયો. બોલો, ખબર પડી બધાને? તો ધ્યાનથી સમજીને આ એક્ઝામ્પલને તમારી નોટબુકમાં પણ લખી દો. ચલો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો તમને ખબર પડી ગઈ. જો આપણે ટેક્સ્ટબુકના બધા જ ઉદાહરણ પૂરા કરી દીધા, હવે સ્વાધ્યાયના દાખલા કરવાના છે. પરંતુ એ પહેલા તમને બધાને જણાવી દઉં કે તમે કે તમારા કોઈ પણ મિત્રો જે 12 કોમર્સ ગુજરાતી મીડિયમમાં ભણે છે તેમને 12 કોમર્સનું કે એના પછી આગળ સીએ કે સીએસ જેવા પ્રોફેશનલ કોર્सेसમાં એકદમ સારામાં સારું એજ્યુકેશન મેળવીને બ્રાઇટ કરિયર બનાવવું છે તો સાહસ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન ઓપન છે. તમે અત્યારથી જ તમારી સીએ કે સીએસની પ્રિપેરેશન સાથે સાથે કરી શકો છો અને સીએ અને સીએસમાં એકદમ સારામાં સારી કારકિર્દી બનાવી શકો છો. તો તમે એના માટે સાહસ ઇન્સ્ટિટ્યૂટનો કોન્ટેક્ટ કરી શકો છો કે સાહસ સ્માર્ટ સ્ટડીઝ એપને પણ ડાઉનલોડ કરી શકો છો. ચલો, હવે એક્સરસાઇઝના એક્ઝામ્પલ છે જે તમારે જાતે કરવાના છે, પણ હું તમને એમાં પૂરેપૂરો સપોર્ટ કરીશ. જો એક્ઝામ્પલ નંબર 4 તમે જાતે વાંચો. એકમાં હું તમને સમજાવું છું, પછી 5 અને 6 જાતે પ્રયત્ન કરશો. અમર અને અકબર
એક પેઢીના સરખે હિસ્સે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તો જો અહીંયા સરખો હિસ્સો એ જૂનું પ્રમાણ થઈ ગયું અને બધા જ ભાગીદારોએ નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ બદલીને ભવિષ્ય માટે 3:2 કરવાનું નક્કી કર્યું. તે નવું પ્રમાણ થઈ ગયું. તો પહેલા તમે આ રીતે જૂનું પ્રમાણ અને જૂનો ભાગ લખી દેશો અને પછી નવું પ્રમાણ અને નવો ભાગ લખશો. આ દાખલામાં માત્ર 2 જ ભાગીદારો છે. તો જો 1:1 એટલે 1/2 અને 1/2. જ્યારે નવું પ્રમાણ છે 3:2 તો 3/5 અને 2/5. હવે સૂત્ર મૂકીશું તો ત્યાગનું પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ જૂનો ભાગ માઇનસ નવો ભાગ અને પછી અમરના જૂના ભાગમાંથી નવો ભાગ માઇનસ કરશો અને એવી જ રીતે અકબરના પણ જૂના ભાગમાંથી નવો ભાગ બાદ કરશો. તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. ના ખબર પડે તો બોર્ડ પર તમારે સોલ્યુશન જોવાનું છે. ક્લિયર? ચલો વિડીયોને પોઝ કરી અને એક્ઝામ્પલ કમ્પ્લીટ કરો અને જુઓ કે તમારો આ આન્સર આવે છે 1/10 એ લાભ અમરનો અને 1/10 એ ત્યાગ અકબરનો આવે છે. ચાલો જુઓ. ચાલો એ થઈ જાય તો એના પછીનો દાખલો પણ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. કોમલ, કૃપા અને કરિશ્મા વિડીયોને પોઝ કરી દો, આખી રકમ વાંચો અને સ્ટેપ ટુ સ્ટેપ જાતે કરો. વિડીયોને પોઝ કરો, જાતે કરો. થઈ ગયો હોય તો ચેક કરો કે જો જૂનું પ્રમાણ જૂનો ભાગ, નવું પ્રમાણ નવો ભાગ આ રીતે લખેલું છે અને એના પછી તમે આ રીતે કરો છો તો કોમલનો 0 જવાબ આવશે એટલે કે ના ત્યાગ આવશે ના લાભ આવશે. પછી કૃપાનો 1/30 લાભ અને કોમલનો કરિશ્માનો 1/30 લાભ. એક ત્યાગ છે, કૃપાનો ત્યાગ છે અને કરિશ્માનો લાભ છે. ચેક કરો, આ રીતે આવે છે જવાબ. અને આ પણ થઈ જાય તો પછી એ જ રીતે જો તમારે વિડીયોને પોઝ કરીને પ્રયત્ન કરવાનો છો અને પછી જ સોલ્યુશન જોવાનું છે. સચિન, રાહુલ, રોહિત વિડીયોને પોઝ કરો, એક્ઝામ્પલ સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. જે આગળ કરાવ્યો સેમ એવા જ છે અને જુઓ કે સ્ટેપ ટુ સ્ટેપ તમે આ જ રીતે બધું જ વર્કિંગ નોટ લખી અને આ પ્રમાણે દાખલાનું સોલ્યુશન કર્યું છે. એકદમ સ્ટેપ ટુ સ્ટેપ લખેલું છે. બધી જ વસ્તુઓ ક્લિયર થઈ જશે અને આઈ એમ શ્યોર કે તમારા બધાનો જવાબ પણ આવી જ ગયો હશે. ક્લિયર? તો અહીંયા આપણો આ આખો જ લેક્ચર જેમાં ત્યાગના પ્રમાણની બધી ઇમ્પોર્ટન્ટ થિયરી આપણે સમજ્યા અને ત્યાગના પ્રમાણના બધા દાખલા કર્યા એ આખું પૂરું થઈ ગયું છે. તમારે આને નોટબુકમાં કમ્પ્લીટ કરવાનું છે. દરેક દાખલાને 2 વખત સોલ્વ કરશો અને આ જ પ્રકારના એક્સલન્ટ એજ્યુકેશન 11th 12th કોમર્સ ઇંગ્લિશ મીડિયમ કે ગુજરાતી મીડિયમમાં FY, TY, BCom, MS યુનિવર્સિટીના કે CA અને CS ના બેસ્ટ એજ્યુકેશન માટે આજે જ ગૂગલ પ્લે સ્ટોર પરથી સાવ સ્માર્ટ સ્ટડીઝ એપને સબસ્ક્રાઇબ કરો અને તમારા બધા જ મિત્રોને 12th કોમર્સના કોર્સમાં જોડાવા માટે જરૂરથી સજેસ્ટ કરો. ગોડ બ્લેસ યુ ઓલ. જય હિન્દ.